જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર ઝોન બી વિસ્તારમાં પાણી પુરવઠા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી. જ્યાં વિસ્તારમાં ફ્લો મીટર અને નવા વાલ્વ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા એક દિવસ માટે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. તો આ કામગીરીની સીધી અસર અંદાજે 15 થી 17 હજાર પરિવારો પર પડશે. મનપા દ્વારા 24 કલાક સતત કામગીરી પૂર્ણ કરી આવતીકાલથી નિયમિત સમય મુજબ પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. આજરોજ તારીખ 10/7/2026 શુક્રવારના રોજ ગોકુલનગર બી ઝોન વિસ્તારમાં સ્કાડા સિસ્ટમ હેઠળ ફ્લો મીટર અને વાલ્વ બેસાડવાનો હોવાથી ગોકુલનગર ઝોન બી હેઠળના તમામ વિસ્તારો શ્રુતિનગર, ખાખીનગર, નવાનગર વગેરે વિસ્તારોમાં આજરોજ 10/7/2026 રોજ પાણી વિતરણ બંધ રહેલ છે. જે કન્ટિન્યુ ડે એન્ડ નાઇટ 24 કલાક દરમિયાન કામગીરી ચાલુ છે અને 2 ફ્લો મીટર બેસાડવાના છે. આવતીકાલે રૂટીનમાં ઝોન બીમાં એમના નિર્ધારિત સમય દરમિયાન પાણી વિતરણ થઈ શકશે. તે બાબતે જામનગર શહેરના ઝોન બી વિસ્તારના ગોકુલનગરના સાથ અને સહકાર આપવા વિનંતી.